શ્રી ઘનશ્યામ મહારાજની જય. વડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતનાચાર્ય મહાસમર્થાચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નોગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. કતારગામ વેડ રોડ દબોલી 4 રસ્તા હરિમંડપમાં બિરાજતા શ્રી સ્વામિનારાયણ ભગવાન અને તેમના લીલા ચરિત્રથી સભર શ્રી હરિચરિત્રામૃત સાગર કથા અને આજ્ઞા, સત્સંગ, શાસ્ત્ર અને સત્પુરુષની એકતા. સ્વાતિ નક્ષત્રનો વરસાદ એક સરખો વરસે છે, તેમાં અધિક ન્યૂનતા નથી, પણ જેવું પાત્ર હોય તેવું તેમાં ફળ ઉપજે છે. જેટલી સત્સંગની વાત છે તથા જેટલી સત્શાસ્ત્રની વાત છે અને જેટલી સત્પુરુષની વાત છે એ ત્રણેયની વાતોનો સિદ્ધાંત એક સરખો હોય છે, પણ જે જેવું પાત્ર હોય તેમાં તેવું ફળ પ્રગટ થતું ચોક્કસ દેખાઈ આવે છે. તે ફળ ઉત્પન્ન થયા સિવાય દેખાતું નથી. તે ફળ દેખાય કે ન દેખાય તેને તો તેનું અંતર અને વર્તન કહી દે છે. જેને જેવું અંતર હોય તે તેની રુચિમાં દેખાઈ આવે છે. મનુષ્યની રુચિ તેના અંતરના ભાવને કહી દે છે અને જેનું જેવું વર્તન હોય છે તે પણ કહી દે છે. રુચિ તો સૂર્યના સમાન છે, તેથી તે જેનું જેવું અંતર હોય તે દેખાડી દે છે. જેણે કરીને દંભી લોકો ઓળખાઈ જાય એવી શ્રીહરિએ 4 ઘડી વાત કરી. શ્રીહરિની વાત વિના દંભી ક્યારેય ઓળખાતા નથી. કેટલાય વર્ષથી સાધુ થયા હોય, કેટલાય વર્ષ સુધી શ્રીહરિના દર્શન કર્યા હોય, કેટલાય વર્ષ સુધી કષ્ટ સહન કર્યું હોય, વળી શ્રીહરિ વારંવાર જેને ઘણું ભેટ્યા હોય, ઘણા વર્ષ સુધી શ્રીહરિને જેણે જમાડ્યા હોય અને ઘણા વર્ષ સુધી શ્રીહરિએ જેને જમીને સવારે સાંજે થાળ આપ્યો હોય, વળી શ્રીહરિએ પહેરેલા ફૂલના હાર, વસ્ત્રને ફૂલના બાજુ, તોરા, ગુચ્છ આ બધું જ જેને કેટલી વાર આપ્યું હોય, વળી જેણે કેસરયુક્ત ચંદન લઈને કેટલાય વર્ષ સુધી શ્રીહરિની પૂજા કરી હોય તથા કેટલી વાર આરતી કરી હોય, આવું ગણતા પાર ન આવે એટલું શ્રીહરિનું અપાર સુખ જેણે જેણે લીધું હોય એવા નિર્દંભ સંત હરિભક્તોનો પણ દંભીઓ નિષેધ કરતા હોય છે. એનામાં દોષ જોતા હોય છે, એના અવગુણ ગાતા હોય છે. મહિમા સમજ્યા સિવાય સત્સંગ અને આ ચરિત્ર ગ્રંથનું શ્રવણ થતું નથી. જે પ્રગટ ભગવાનના યોગ વિના સત્સંગ કરે અને જે પ્રગટ ભગવાનના યોગમાં રહીને સત્સંગ કરે તે બંનેમાં રાત દિવસ જેટલો ઘણો ફરક રહે છે. જે આવી વાતને સમજતા નથી તે સત્સંગની રીતને જાણતા નથી. આ ભૂમિ ઉપર જેટલા મનુષ્યો છે તે સૌ પોતાના મનમાં પોતાને સૌથી અધિક સમજે છે. બાળકથી લઈને વૃદ્ધ સુધી અને રાજાથી લઈને રાંક સુધી તથા પંડિતથી લઈને અભણ સુધી એકે એક મનુષ્યની સમજણમાં હું સૌથી શ્રેષ્ઠ છું એવો ચિત્તભ્રમ થાય છે. અરે, જે મનુષ્યો મૂર્ખ કે જડબુદ્ધિના હોય તે પણ પોતપોતાના મનમાં સમજણની બાબતે એકબીજાથી પોતાને સવાશેર વધુ સારા માને છે, પણ કોઈ પોતાને ન્યૂન માનતા નથી. આ રીતની સૌની સમજણ હોય છે. ભલે પ્રાય લોકો પોતાને બીજાથી શ્રેષ્ઠ જ માને, પરંતુ કેટલાક મનુષ્યો કિંમતની યોગ્યતાની બાબતમાં યથાર્થ સમજે છે. અમુક મનુષ્ય એવા હોય છે કે જે પોતાની એકલાની બુદ્ધિએ કરીને રોજ હજારો રૂપિયા કમાય છે, માટે તેની કિંમત અતિશય કહેવાય. તે જ્યાં જ્યાં રહે
ત્યાં ભૂમિ ઉપર રહેલી બધી સમૃદ્ધિ સંકલ્પ કર્યા વગર જ તેની આગળ હાજર થઈને રહે છે. તે બધી જ સમૃદ્ધિનો અનાદર કરે છે, છતાં પણ તે બધી જ સમૃદ્ધિ તેની પાછળ ફરે છે. આ ભૂમિ પર આવા પણ બુદ્ધિમાન મનુષ્ય હોય છે. તે બુદ્ધિમાન મનુષ્યની સમક્ષ રાંક માણસ કેવો ગણાય? મૂર્ખ તો ચિત્તભ્રમવાળા હોય છે. બુદ્ધિમાન માણસની આગળ તેની તલવાર પણ ગણતરી થતી નથી. છતાં જેટલા મૂર્ખ છે તે પોતાના મનમાં પોતાને જ સવાશેર સૌથી શ્રેષ્ઠ માને છે. ખરેખર જે આંધળો હોય તેને જો બીજો કોઈ આંધળો કહે તો તે કહેનારા ઉપર ઘણો ક્રોધ કરે છે. જો કે પ્રાયે બધા મનુષ્યો આવા હોય છે. કોઈ એકની વાત અમે કહેતા નથી, પણ જો કોઈ મનુષ્ય સત્સંગ કરે છે તો તે સુધરી જાય છે. તે વાત ચોક્કસ છે. સત્સંગ વિના રૂડા ગુણ આવતા નથી. જે મનુષ્ય સત્સંગ કરતાં કરતાં પણ જો સુધરતા નથી તો તેણે જ જે રીતનો સત્સંગ છે તે રીતે જ સત્સંગ કર્યો હોતો નથી. રસ્તામાં ચાલતા માણસને ક્યારેય દિશાનો ભ્રમ થઈ જાય છે, માથું ફરી જાય છે, તેમ તેને પણ ભ્રમ થઈ ગયો છે તેમ સમજવું. આ રીતને સમજ્યા સિવાય ક્યારેય સત્સંગ કરવામાં પ્રેમ થતો નથી. જન્મ, મરણ, જમપુરી અને લક્ષ-84ના દુઃખની હંમેશા સ્મૃતિ રાખે અને તેને એક પલવાર પણ ક્યારેય વિસરી ન જાય, આવી સમજણ સાથે જે સત્સંગ કરે છે તેને ક્યારેય દિશા પ્રભુ પ્રાપ્તિની રીત ભૂલાતી નથી. અને જો આવી સમજણ ન રાખે તો તેનું માથું ફરી જાય છે. માટે મુમુક્ષુએ આ વાત ભૂલવી જોઈએ નહીં. જે ભગવાનને પામવાની દિશા ભૂલી નથી જતા તેની કૃપાળુ ભગવાન તત્કાળ મદદ કરે છે. પછી તે ભગવાન પોતે જ અખંડ સ્મૃતિ રખાવે છે. તેનું જ નામ સત્સંગ કહેવાય છે. કોઈ માણસ ભગવાનનું અખંડ સ્મરણ રાખે છે છતાં પણ જો તેને સત્સંગ ન રહેતો હોય તો તેનું કંઈક કારણ હોય છે. ભલે તે દેખાતું ન હોય. જે કોઈ બાબત હોય છે તેનું કારણ કહ્યા વિના બ્રહ્મા જેવા બુદ્ધિમાનને પણ ક્યારેય જણાતું નથી. ખરેખર વાતનું જીવન તેમાંથી આવતો રસ છે અને એ જ એનું કારણ છે. ભગવાનની વાતો તથા કથા કીર્તનાદિકનું શ્રવણ અવશ્ય કરતા રહેવું, પણ તેનું કારણ જાણ્યા વિના તે શ્રવણ નિષ્ફળ રહે છે. તે માટે જ આ ગ્રંથની થડથી પહેલેથી લઈને જેટલી વાતો છે તેમાં જેનું જેવું કારણ હોય તે હું કહેતો રહું છું. માટે જ્યારે જેને તે કારણ સમજાશે ત્યારે તેને આ ગ્રંથનો મહિમા દિવસે ને દિવસે વધારે સમજવામાં આવશે. અને જ્યારે મહિમા સમજાશે ત્યારે આ ગ્રંથમાં અપાર પ્રેમ થશે. પછી વારંવાર તેનું શ્રવણ કરશે તેમ છતાં તેની લગારે તૃપ્તિ થશે નહીં. જે કોઈ મનુષ્ય આ ગ્રંથને એક જ વાર સાંભળે અને તેને જો તૃપ્તિ થઈ જતી હોય તો તેને આ ગ્રંથનું કારણ મહિમા પૂરેપૂરો યથાર્થ રૂપમાં સમજાણો જ નથી. પ્રમાદ જાય તો સત્સંગમાં સ્નેહ થાય. પ્રમાદ એટલે ન કરવાનું કરવી અને કરવાનું નથી કરતા, એને કહેવાય પ્રમાદ. જે જીવ પ્રેમ કરવા યોગ્યમાં પ્રભુ તથા પ્રભુને પમાડનારામાં જ જેટલો પ્રેમ કરતા નથી તેટલો તેને ચોક્કસ રૂપમાં પ્રમાદ કહેવાય છે. જેને પ્રમાદ રહેતો હોય તે પોતાના હિતની વાતમાં પણ મરણ પર્યંત પ્રેમ કરતો નથી. જે માણસ પ્રમાદી છે તેને માટે આ ગ્રંથ નથી. જેટલી જગત સંબંધી વાત કહેવાય છે તેમાં તો જન્મ મરણ રહ્યા છે. વળી જમપુરી તથા લક્ષ-84ના અપાર દુઃખો પણ તેમાં રહ્યા છે. તેમ છતાં જે જીવ તેવી ગામ્ય વાતમાં વધારે ને વધારે વારંવાર પ્રેમ કરતો રહે છે, વળી જે માણસ અનેક વ્યસનોમાં પણ અપાર પ્રેમ કરતો રહે છે તેવા માણસ માટે આ ગ્રંથ નથી. જે મનુષ્ય શ્રીહરિના ચરિત્રમાં પ્રેમ કરે અને જે શ્રીહરિના ચરિત્રના વ્યસની છે તથા જેને ચરિત્ર સાંભળવા છતાં તૃપ્તિ ન થતી હોય તેવાને માટે આ ગ્રંથ કર્યો છે.
આ ગ્રંથ લખવાનું જે કારણ છે તે મેં તમને કહ્યું. જ્યારે અર્ધરાત થઈ ત્યાં સુધી શ્રીહરિએ સંતો તથા હરિભક્તોને દર્શન દઈને તૃપ્ત કર્યા અને પછી પાર્ષદોની સાથે ત્યાંથી ઉઠ્યા. જે કુબેરસિંહ ચોપદાર હતા તેને શ્રીહરિ ઉપર બહુ હેત હતું. શ્રીહરિ જે જગ્યાએ સમયો કરતા હતા તે જગ્યાએ કુબેરસિંહ બધું કામ છોડીને આવી જતા. તે કાયમ શ્રીહરિની આગળ ચાલતા હતા. જ્યાં જ્યાં શ્રીહરિ જતા ત્યાં ત્યાં હાથમાં રૂપાની છડી લઈને જય હો જય હો જય હોનો નાદ એમ શબ્દ બોલતા રહેતા. શ્રીહરિની જેવી મરજી હોય તેને તે તરત જાણતા હતા. મરજી જાણવી તે ઘણી કઠણ વાત છે. રાજદરબારમાં મરજી પારખનાર કોઈક જ હોય છે. પોતાનું સર્વસ્વ આપી દેનારા અને જેમ કહો તેમ કરે એવા તો દુનિયામાં નજર કરીએ તો કેટલાય દેખાય છે, પણ વગર કહીએ મરજીને જાણનારા તો કોઈક જ હોય છે. બહુ દિવસ સાથે રહેવા છતાં મરજી પાળવી તે ઘણું કઠણ છે. જેનો અપરંપાર મહિમા જણાતો રહેતો હોય અથવા જેની પાસેથી સ્વાર્થ સિદ્ધ કરવો હોય તો તેને લીધે ચોક્કસપણે તેમની મરજી રાખવામાં ક્યારેય પ્રમાદ રહેતો નથી. જેનાથી સ્વાર્થ સિદ્ધ થતો હોય ત્યાં પ્રમાદ રહેતો નથી. મને આવું બધે જોવામાં આવે છે. જેવું દેખાય છે તેવું હું તમને કહું છું. શ્રીહરિએ વડતાલના દેવની પ્રશંસા કરી તથા વણ વિચારે કાંઈ ન કરવા, વિચાર્યા વગર કાંઈ કરવું નહીં એ વિશે તથા સાચા સત્સંગની વાત કહી. મુક્તાનંદ સ્વામીએ દરબાર દાદા ખાચર અને બધા હરિભક્તોની આગળ જે વાત કહી હતી તે વાત જેમ છે તેમ હું લખું છું. અર્ધરાત થઈ ત્યારે શ્રીહરિ પોતાને ઉતારે પધાર્યા. તેમાં આગળ મશાલવાળા ચાલતા હતા. એવી રીતે શ્રીહરિ વાસણ સુતારને ઘેર ગયા. ઉતારે જઈ ઓરડામાં શ્રીહરિ પલંગ ઉપર પહોંચ્યા ત્યારે દીવો બળતો હતો. અતિશય પ્રેમી હરિભક્ત શ્રીહરિની સેવા કરવા લાગ્યા. તે સેવકો સેવાની રીત જાણતા હતા. જ્યારે શ્રીહરિ પોઢી ગયા ત્યારે સેવકોએ સેવા બંધ કરી. સવારમાં જ્યારે મંદિરમાં મંગળા આરતી થઈ અને ચોઘડિયા વાગ્યા ત્યારે તેને સાંભળીને શ્રીહરિ જાગ્યા. પછી ઉઠીને તરત જ એકદમ દોડતા થયા. તે વખતે મસ્તક ઉપર શ્રીહરિએ મલમલનો શ્વેત ફેટો બાંધી દીધો હતો તથા ચાદર સહિત શ્વેત ચોફાળ શરીર ઉપર હેતથી ઓઢી લીધો. સુખદાતા શ્રીહરિએ શ્વેતખેસ પહેર્યો હતો, હાથમાં રૂમાલ લીધો હતો અને બધા જ પાર્ષદો સાથે હતા. આવી રીતે શ્રીહરિ મંદિરમાં આવ્યા. મંદિરમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવના દર્શન કર્યા. દર્શન કરીને બોલ્યા કે જેવો આ ચરોતર દેશ છે તેવું જ આ મંદિર થયું છે અને તેવા જ આ શ્રી લક્ષ્મીનારાયણ દેવ અહીં બિરાજમાન છે. તે પ્રભુ અનેક જનોના મનને ખેંચી લે છે. ગાયકવાડ જેવા કોઈ રાજા ન કહેવાય તેને પણ આ ભગવાન અહીં પોતા તરફ ખેંચે છે. આ દેવ કેટલી વાર જીવોને પોતાના તરફ આકર્ષે છે એવો આમનો પ્રતાપ દેખાય છે. જે પુરુષ પરસ્ત્રીના સંગમાં સુખ માને છે અને જે સ્ત્રી પરપુરુષના સંગમાં સુખ માને છે એવા પાપી નરનારીને આ ભગવાનના દર્શન કરવામાં પોતાનું જ પાપ અંતરાય કરે છે. એવા જે વ્યભિચારી લોકો છે તેને માટે તો સત્સંગ સિવાયના બીજા તીર્થો રહ્યા છે. જે પ્રસિદ્ધ હોય તેનું તો નામ ન કહે તો પણ તે સૌને સમજાય છે. માટે પ્રસિદ્ધનું નામ ન કહીએ તો પણ તે સૌને દેખ્યામાં તો આવે જ છે. વણ વિચારે કાંઈ ન કરવું. કોઈમાં ગમે તેટલા દોષ હોય પણ જો જગતમાં મોટા કહેવાતા હોય તો તેના દોષ કહેવામાં બુદ્ધિમાન માણસોને પણ કેટલોક વિચાર કરવો પડે છે. કેમ જે જો વિચાર્યા વિના કહે તો પોતે નિર્દોષ હોય તો પણ તેને અપાર દુઃખ આવે છે. લક્ષ્મણજી અને શ્રી રામચંદ્રજી સમાન આ બ્રહ્માંડમાં કોઈ નિર્દોષ કહેવાય નહીં. પણ જો શૂરપંખાને વિરૂપ કરી તો તેણે કરીને રાવણે સીતાનું અપહરણ કર્યું હતું. પછી તે બાબતે જ રામ અને રાવણ
રામ અને રાવણને અનેક પ્રકારનું યુદ્ધ થયું હતું. વાલ્મીકી ઋષિએ રામાયણ ગ્રંથની રચના કરી. તેમાં ત્યારે જે વાત બની હતી તે બધી જ તેમણે કહી છે. કોઈ મનુષ્ય ગમે તેટલો નિર્દોષ હોય, પણ જો તે વિચાર્યા વિના કાર્ય કરે તો તેને અપાર દુઃખ આવે છે. તે દુઃખને કહેતા તેનો પાર આવતો નથી. કંસના જેવો કોઈ સમર્થો કહેવાય નહીં. શિશુપાળ પણ તેવો જ હતો. સહસ્ત્રાર્જુન અને બાણાસુર પણ તેવા જ શક્તિશાળી હતા. પણ એ બધાએ વગર વિચાર્યું કામ કર્યું, પ્રભુ સાથે વેર કર્યું તો દુઃખ ખૂબ આવ્યું. કૌરવોએ પણ વિચાર્યા વિના કામ કર્યું તો તે બધાનો નાશ થયો હતો. વિચાર્યા વિના જે બાબત કરવામાં આવે છે તેમાં અપાર કલેશ કહેતા દુઃખ રહ્યું હોય છે. માટે જે કાંઈ કરવું તે વિચારીને જ કરવામાં આવે તો તેમાં ક્યારેય દુઃખ આવતું નથી. જેટલું દુઃખ આવે છે તે બધું વિચાર્યા વિના કરેલી બાબતમાંથી જ આવે છે. જે વ્યક્તિ દુઃખ ન આવે તે રીતે જેટલું કાર્ય કરે છે તેટલું તેને સુખ રહે છે. જેમાં કોઈ જાતનો દોષ ન હોય એવી કેટલીક બાબતો હોય છે. તે જો કરવામાં આવે છે તો તે મનુષ્ય નિર્દોષ રહે છે અને તેથી તેની તેવી કીર્તિ થાય છે. તે કીર્તિ કરોડો સૂર્યના જેવી વધતી રહે છે, પણ તેની કીર્તિ ક્યારેય સમાપ્ત થતી નથી. જે દિવસથી અમારો જન્મ થયો છે અને અમારા જીવમાં જ્યારથી જ્ઞાન થયું છે ત્યારથી અમને નિર્દોષ કાર્યમાં જ રુચિ થાય છે. જેમાં કોઈ જાતનો દોષ દેખાય તેમાં અમને રુચિ થતી નથી. અમને નિર્દોષ કાર્ય કરવાના જ સંકલ્પ થતા રહે છે. તેથી જેમાં દોષ હોય છે તેનો અમે ત્યાગ કરીએ છીએ. હવે